निराक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्धिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकरुषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि સતતમ. પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતું કરે છે ને આપણે સાંભળીએ છીએ એમ સાંભળવી ને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિનારાયણ હરે પ્રકરણ 11મી ને 143 વાત નંબર 143 પ્રકરણ નંબર 11. શિવલાલભાઈએ કહ્યું છે કે ચારની આસ્થા ને ચારની ઉપાસના છે. તે દેહ, છોકરા, બાયડી ને રૂપિયા એ ચારની જ આસ્થા અને ઉપાસના છે. તો સૌ વિચારીને જુઓ તો ત્યાં જ આસ્થા છે, પણ સત્સંગ જેને જીવમાં થાય છે તેને તે બધા દેહના ગુમડા મનાય છે અને સર્વ ધર્યા જણાય છે. સર્વ નહીં, સ્વાધર્ય. વોટ ઇઝ ધ વર્ડ? સ્વાર્થિયા અને સ્વાર્થિયા જણાય છે. સ્વાર્થિયા એટલે ખબર છે? સ્વાર્થી એટલે શું અંગ્રેજીમાં? મતલબી જેવાને વખતે સેલ્ફિશ. મતલબી સેલ્ફિશ. સ્વાર્થિયા જણાય, સેલ્ફિશ. ગઈ વખત આ વાત વંચાવી હતી